ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ચણિયાળા ગામેથી મને આ બાળકનો ફોન આવેલો હતો આજથી અઠવાડિયા 10 દિવસ પહેલાં, કે એમની સ્કૂલની ફીસ ભરવાની બાકી હતી. કેટલી ફી ભરવાની છે? 11 ભરવાની કીધી. બધું આવી ગયું આખા વર્ષનું? એટલે એમાં શું છે, એને સાહેબોએ કે એને રાહત આપી હતી અને એને કીધું હતું કે જે ટ્રાવેલિંગનું થાય ને એ ત્યારે અત્યારે ભરવાનું રહેશે. સ્કૂલ ફી માફ, જે બસની થાય ભરવાની એવું છે. પણ મોટાભાગના અમુક એવા ગરીબ બાળકો હોય તો એને સ્કૂલનું તો માફ કર્યું હોય, બરાબર. પછી આ બસનું જો છે એ માણસો ટાઈમે ન ભરે તો પછી એ લોકો લોસમાં જાય ને બધા, એટલે એ માટે કહેતા હોય. અને એ લોકો જે ભણાવે છે તો મફત જ છે. અને જ્યાં વર્ષો મેં તમને 11,000 કીધું એ સ્કૂલ બસનું ભાડું હું હીરા પણ છું ત્રાપજ. એનું ફોન આવ્યો ત્રાપજથી ઇકોમાં બેસું અને હું 5 પીપળા ગાડીમાં રોજ ત્રાપજ જવાનું. રોજ કેટલું થાય ત્રાપજ અહીંથી? અહીંથી 5 પીપળાથી 6 કિલોમીટર થાય અને અહીંથી 5 પીપળા 2 કિલોમીટર એટલે 8 કિલોમીટર. રોજ ઇકોમાં જવાનું? હા, ઇકોમાં જે વાહન મળે એવું છે. એમાં શું છે, મારે અહીંયા ઘરે એક ઘંટી હતી, પછી 1 વર્ષ દિવસથી માલ આવતો હાવ બંધ થઈ ગયો. આ છોકરાને થેલેસીમિયા છે, એને દર 20 દિવસે લોહી ચડાવવું પડે. તો એને છે ને છેલ્લા 4-5 મહિનાથી એની એક દવા શરૂ કરી છે મેં. તો એનાથી એને લોહીને ચડાવવું પડે, એનાથી બહુ સારું છે. તો દર 2 મહિનાની દવા એને લગભગ 3,000-3,200ની થાય. તો એ હું મારા ખિસ્સાનું જ કરું. મેં આજ સુધી કોઈની કાંઈ કોઈ જાતની હેલ્પ લીધી નથી. અને એ રીતે કદાચ સરકારી દફતરોમાં ને એમાં જો દોડવા માંડું તો મારું અહીંનું કામ અટવાઈ જાય. એટલે મારે તો મારા ઘરનું તો પહેલાં જોવાનું, એટલે હું સતત કામ કરી રાખું. ખોટી યોજના આ તે એમાં કોઈ જાતનું ધ્યાન હું નથી આપતો. બાકી તો એમને જે લોહી ચડાવવાનું છે તો લગભગ થોડું ઘણું ચડાવવું જ પડશે. ના, હવે નહીં ચડાવવું પડે. થઈ જાય બનવા માટે? હા, બનવા. આનાથી ફેર છે ને? હા, આનાથી સારું છે. બ્લડ નથી ચડાવ્યું, 3 મહિના થઈ ગયા. સારું કહેવાય. હા, થેલેસીમિયાવાળા બાળકને શું છે 20 દિવસે 18 દિવસે ચડાવવું પડે. આવું બાળક હોય તો એને 16 દિવસે બ્લડની જરૂર પડે. મહિનામાં 2 વાર જરૂર પડે. પછી હજી તો મોટા થાય એમ વધતું જાય. એટલે આને છે ને મેં જે મહેનત કરી ને એ મહેનતમાં મને સફળતા મળી છે અને હવે પછી બ્લડ ચડાવવું પડતું. એ સારું છે. બરાબર. અને ડૉક્ટરનું એવું કહેવાનું છે કે આને કાયમી માટે સારું થશે. મારે એક જ છોકરો બધી મને સફળ બંને વ્યક્તિ અપંગ બીપીએલમાં શું છે. અમારું પોતાનું ગણે પણ બીપીએલમાં સરકારી જો આજથી લગભગ 10,000 જમીન મકાન કેવું કંઈ થાય છે, બરાબર. આ અમારે એક વખત જાવ એટલે 3200 રૂપિયા થાય, બરાબર. તો આ પૈસા મારી માટે અત્યારે પ્લસ થાય. કેટલા દિવસે જવાનું આવે? હા, એમાં 1.5-2 મહિને ડૉક્ટર આવે ત્યારે જવાનું આવે. એટલે ઓલમોસ્ટ 1 મહિને ગણવાનું થાય ને? 1 મહિને 1.5 મહિને જવું જ પડે. એટલે એ લોકો તો આ જે કન્ટિન્યુ દવા છે એ દવા ચાલુ રાખે છે. એમાં કોઈ દવાની ફેરબદલી કે એવું કંઈ નથી થતું. આના માટે ક્યાં રાજકોટ જવાનું? ના, ભાવનગર આવે છે. જે હોસ્પિટલ છે ને એની અંદર આવે છે. એટલે સાહેબ જ અહીંયા આવે? હા, એ જ આવે છે. સાહેબ, હું જ્યારથી આ છોકરાને બીમારી લાગુ પડી એટલે પછી મારો બીજો બધો હથવારો તૂટી ગયો. તો એક જે રામચરિત માનસ છે એ મારો હથવારો તૂટી ગયો. ઘણી વખત એવું બને કે હું રાતે સૂતો આ બે હોઈ ગયા હોય હું આની શકલ જોઈ જાઉં એટલે પછી હું આખી રાત જાગું. તો આખી રાત જાગું તો મારે કરવું એટલે હું માણસનો પાપ કરું. તો આખું રામચરિત માનસ છે મને આખું મોઢે પછી હું યજ્ઞ કરું, આ પણ તે કરું, માળા કરું. તો પછી મને 2-3 એવી જગ્યાએ મને ચાન્સ મળ્યા કે તમે મને રામકથા કરી દો. મેં 2-3 રામકથા કરી. એટલે પછી મેં રામકથા કરી અને એ રામજીની કૃપાથી મારો છોકરાને હાર થઈ ગયું. અને હવે પછી છે ને જેને આપણે લાઈફની અંદર સંભાવના કહીને કે જીવનમાં એક ઉત્તિષ્ઠ થવા માટેની સંભાવના એ સતત મહેનત કરવાના લીધે અને ભગવાનની કૃપાના હિસાબે મને પ્રાપ્ત થઈ છે. તો એક રામચરિત માનસ, એક મારી માળા છે, માળા દેખાડશે, એક મારી માળા અને એક મારું મનોબળ. આ 3 વસ્તુ ભગવાનની દયા થઈ
એટલે કામ કરી ગયું. 100% એ તમારી ભગવાનની ભક્તિ અને સાથે બાળક પ્રત્યેનો પ્રેમ જ અત્યારે તમને એમ કહેવાય કે બીમારીમાંથી બહાર આવી ગયું છે. એટલે મેન તમારે ફાયદો અત્યારે એ જ થઈ ગયો કે બાળક એક બીમારીમાંથી બહાર આવી ગયું. બેઠો ત્યારે આની ઉપર હું જાપ કરું, આ તુલસીની માળા તુલસી આની ઉપર જાપ કરું, પછી રામચરિત માનસનો પાઠ કરું, કાયમ ભગવાનનો યજ્ઞ કરું, નીચે આહુતિ આપું, બાળકને બેહારું મારી પાસે રોજનું કામ. આ કાય એટલે મારી પાસે કમસે કમ બેસે એટલે ભલે એને કંઠસ્થ ન હોય બધું, પણ હું બોલતો હોઉં એટલે એમાંથી થોડું એ ધીમે ધીમે શીખે. છોકરા હંમેશા પરિવાર અને આસપાસની પરિસ્થિતિ જોઈને જ શીખતા હોય છે. હા એટલે અમે જે કામ કરતા હોય એનાથી છોકરા પ્રેરિત થતા હોય છે. અને અમે વિડીયો બનાવતા હોય અમે એ જ કહેતા હોઈએ કે આપણે જે વિડીયો બનાવીએ જે લોકોને તમે દેખાડો છો, લોકો જોવે તો એકબીજા પ્રેરિત થાય અને જે આપણે કહેવા માગતા હોય એ લોકો સમજે, એકબીજાની મદદરૂપ થાય. અને સર પરિસ્થિતિ કોઈ પણ આવે, કોઈ પણ પરિસ્થિતિ એ કાયમનું છે, પણ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે માણસનું મનોબળ સખત હોય. અમારા ઘરના સામે મને બહુ હેલ્પ કરી, કારણ કે મારા નાના હતા એ કરે છે, એને પોતે ફિઝિકલી અનફિટ છે, છતાં પણ એક લોકોએ જે કર્યું અથવા જે લોકો દ્વારા જે થાય એ થોડુંક ના લાગ્યું કે ભાઈ બીમારી હોય તો સપોર્ટ કરવો જોઈએ, સહકાર આપવો જોઈએ, એના કરતાં તડછોડવા એ કોઈ યોગ્ય વાત નથી. પણ પછી મેં રામકથા કરી એટલે લગભગ બધા માણસો સામેથી આવે છે અને બધા માણસોને એવું કહેવાનું છે કે તમે એટલું બધું કામ તમે આ બધું ક્યારે કર્યું, તો થઈ છે. એ રીતે થઈ ગયું, એની કૃપાથી જ બધું થયું છે. અમુક એવા કામ હોય કે જ્યાં કાયમી માટે લોકોને રોટલો, આરામ અને આશ્રય આપવામાં આવતો હોય, સારો વિચાર આપવામાં આવતો હોય, એવા સ્થળ ઉપર જ મેં 2-3 કથા કરી. અને આજે એક બીજી કથા એક હવે શ્રાવણ મહિનો કદાચ આવે છે, એ ઓલે પર ત્રાપસથી પછી થોડુંક જંગલ વિસ્તારમાં છે, એ કથાની આજે એક વાત આવી છે કે કદાચ શ્રાવણ મહિનામાં. એટલે હવે પછી હું કંઈ જાઉં છું ને, હવે હું પછી લાઇટમાં આવીશ. સરસ સરસ, કાંઈ વાંધો નહીં. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમાં ખૂબ પ્રગતિ કરો અને તમારું બધું વેલ સેટ થઈ જાય. અત્યારે કયા ધોરણમાં ભણે છે? એ અત્યારે 10માં. અને 9માં કઈ સ્કૂલમાં હતો? ત્રાપસ હતો. એમાં હું ત્રાપસ અહીંથી અમારા ગામના બાળકો બધા જાય છે, પણ મારે એને કંઈ વિશેષ ભણાવવું હતું એટલે મેં આ રામકથાના માધ્યમથી જે કોઈ મને 2-3 સાહેબો ભેગા થયા ટીમાણાના, તો એણે કીધું તમારા છોકરાને અમને આપો ને 10માં. તો મેં એવું થોડુંક આખા વર્ષમાં એવું નિરીક્ષણ કરેલું કે ગમે ત્યારે રજા પડી જાવી, પૂરા પીડીએફ ન હાલવા, તો એના હિસાબે મને એમ થયું કે કદાચ 1 વર્ષ છોકરાને એ શાળામાં ભણાવું તો એ કે જો અમારે કંઈ જોતું નથી, તમારું જે ટ્રાવેલિંગનું ભાડું થાય એ તમે અમને આપી દીધું તો એમ રાખશે, નહીં તો ફી તો કંઈક 35,000 સમથિંગ છે, બરાબર. તો મેં કીધું ના કંઈ વાંધો નહીં, હું એવું કરું. 9માં કેટલા પર્સન્ટેજ આવેલા રિઝલ્ટ? 9માં લગભગ 78 કે તારું ઓલું કાંઈક કરે છે. અત્યારે અમે લોકો છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ચણિયાળા ગામે. ચણિયાળા ગામેથી મને આ બાળકનો ફોન આવેલો હતો આજથી અઠવાડિયા 10 દિવસ પહેલાં, કે એમની સ્કૂલની ફીસ ભરવાની બાકી હતી. સ્કૂલમાંથી ફીસ ભરવા માટે જે દરેક બાળકોને વાત કરતા હોય છે એ પ્રમાણે એમને કહેતા હતા, અને ભણવાનું ઓલરેડી ચાલુ થઈ ગયેલું છે, જેના લીધે એમને ફીસ ભરવા માટે કહેવામાં આવતું હતું. તો બાળકનો ફોન આવેલો હતો મારામાં અને અમે બધી વાતચીત કરી અને ઘરે વાતચીત કરી હતી. એમના મમ્મી પપ્પા બંને વિકલાંગ છે અને બાળક પણ અત્યાર સુધી થેલેસીમિયાની બીમારીથી પીડાઈ રહ્યું હતું. એમને દર 15 થી 20 દિવસે 2 બ્લડની બોટલ ચડાવવી પડે એમ હતી, અને એમાં પણ ઘણો ખરો ખર્ચો થતો હતો. જે એમના પપ્પા ડાયમંડમાં કામ કરવા જતા હતા, અહીંયાથી ગામથી 10 કિલોમીટર જે થાય છે ત્યાં જતા હતા કામે, અને ત્યાંથી જે પણ રોજના 200-300 રૂપિયા આવે. પરંતુ સારી વાત એ છે કે અત્યારે એમની જે પણ ટ્રીટમેન્ટ ચાલે છે, જેના લીધે જે બ્લડ ચડાવવું પડતું હતું, જે છેલ્લા 3 મહિનાથી નથી ચડાવ્યું, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આગળ પણ ના જ ચડાવવું પડે, કેમ કે જે બીમારી જે આપણે જે કહેતા હોઈએ એના કરતાં જ્યારે વ્યક્તિને જે પીડા ભોગવવી પડતી હોય છે એ વ્યક્તિને જ ખબર હોય છે અને એના પરિવારને જ ખબર હોય છે કે કઈ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે. અને જેમ ભાઈએ કીધું એમ કે એમને પરિવાર કે પછી સમાજ દ્વારા પણ થોડું ઘણું કહેવામાં આવ્યું હતું અને થોડા ઘણા તિરસ્કાર પણ સહન કરવા પડ્યા હતા, પરંતુ અંતે તો ભગવાનની ઈચ્છા પ્રમાણે બધી વસ્તુ અત્યારે ઓલમોસ્ટ બરાબર થતી આવે છે.
મેઇન જરૂરિયાત જે એમને છે અત્યારે બાળકની ફીસ ભરવાની છે. તો એના માટે અમે આવ્યા છીએ. જે એમની ફીસ છે એનો ચેક આપણે એમના મમ્મી પપ્પાને આપતા જઈએ છીએ અને આવનારા 1-2 દિવસમાં એ લોકો જે પણ એ ફીસ છે એ સ્કૂલમાં તમે જમા કરાવી આપો. આપી રહ્યા છીએ જે આપવાથી તે જે લોકો વ્યુઅર્સ દ્વારા જે પણ મદદ આમના માટે સ્મિત માટે જે પણ મદદ મોકલવામાં આવી હતી એમના થકી જ આપી રહ્યા છીએ. એમની સ્કૂલની ફીસ જે પણ આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે 21,000 જેવી થતી હતી ભરવાની, પરંતુ એમાંથી સ્કૂલ દ્વારા સહાય આપેલ છે જેમાંથી 11,000 જ ફી ભરવાની છે જે ટ્રાન્સપોર્ટેશન છે એ. બાકી જે સ્કૂલની ફીસ છે એ તદ્દન માફ કરવામાં આવેલ છે. તો તમારે એમના સ્કૂલ માટે સ્કૂલની ફીસ જે ભરવાની છે આ સ્કૂલે આપી રહી છે, બરાબર. અને એક બીજી જે પણ એમાઉન્ટ એમના માટે આવેલી હતી અમારી પાસે HRK હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના જે પણ અમારા NGOના એકાઉન્ટમાં એમના માટે જે પણ અમાઉન્ટ આવેલી હતી એના માટે, તો એમાંથી જે 10,000 બીજી અમાઉન્ટ વધે છે તો એના માટે આપણે એમને ચેક આપીએ છીએ કે જે ચેક દ્વારા એમનો મેડિકલ ખર્ચો તેમજ જે પણ અનાજ કરિયાણાનો છૂટક એમનો જે પોતાનો ઘર ખર્ચો હોય છે એમાં પોતે વાપરી શકે. તો આ બીજો એક જે એમના માટે જ આવ્યા હતા, સ્મિત માટે પૈસા અમારી પાસે આવેલા હતા. તો આ એ અમાઉન્ટ છે કે આ તમે એમના મેડિકલ માટે અથવા બીજે જે પણ નાના મોટો જરૂર પડે ત્યાં કરો. તો કે 1-2 વાર મેડિકલમાં જશો તો 4-5 હજાર તો એ જ હોઈ જશે, બરાબર. તો 2 ચેક જે એમને આપણે આપવાના હતા એ ચેક તો આપી દીધા છે, પરંતુ હજી અમે એમના માટે રાશન કરિયાણું અને ઘર સાધન સામગ્રી જે એમને જરૂરિયાત હોય છે એ લાવ્યા છીએ, જેનાથી એમને 1-1.5 મહિનાનો ટેકો મળી રહેશે. એમને ઘર પરિવાર ચલાવવામાં થોડીક સરળતા રહેશે. તો એ પણ અમે લાવ્યા છીએ, એ પણ આપણે એમને આપીએ. સ્મિતની ઉંમર 15 વર્ષ છે અને ભણવામાં ખૂબ જ હોશિયાર છે. અત્યારે 10મા ધોરણમાં ભણે છે અને અહીંયા ગામથી 10થી 15 કિલોમીટર દૂર ગણેશ શાળા ટીમાણા છે ત્યાં જાય છે અને ખૂબ જ સારી સ્કૂલ છે. એટલા માટે એમના પપ્પાએ એમને ત્યાં 10મું કરાવવાનું નક્કી કર્યું હતું. જેમની ફીસ ભરવાની હતી એ ફીસ આપણે એમને આપી છે. તો ખૂબ જ ભણવામાં પણ હોશિયાર છે. ભણવામાં ધ્યાન આપજે અને આગળ વધવાનું, બરાબર. અને તમે પણ તમારી આસપાસ કોઈ પણ આવા લોકો હોય જેમને જરૂરિયાત છે એમના સુધી પહોંચો. તમારાથી જે પણ નાના મોટી મદદ થઈ શકે એ મદદ કરો. અને આપણે બસ આવી રીતે એકબીજાને મદદ કરતા રહીશું, જેનાથી એકબીજા લોકોનું આપણે કંઈક ને કંઈક સારું કરી શકીશું. તો મળીએ છીએ આના પછી બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો, આસપાસના લોકોની મદદ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. એક એમના માટે જે પણ આપણે બેગ આપીએ છીએ સ્કૂલને જે પણ ભણતા હોય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, તો એક બેગ સાથે નોટબુક અને બીજી જે પણ સ્ટેશનરી છે એ બધી વસ્તુ આમાં છે. આપણે એ કીટ પણ એમને આપીએ. ચાલો, બરાબર.